ગુજરાતની નદીઓ બનશે ગાંડીતુર અને કડાકા બડાકા સાથે વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી। ગુજરાતમાં 17 થી 30 જૂન સુધી ભારેથી અતિભારે વરસાદનો મંડરાવતો ખતરો। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આજથી રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થશે। અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થવાને કારણે ચોમાસું વધુ સક્રિય બનશે। 17, 18 અને 19 જૂનના રોજ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી અપાઈ, જેમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે। 22 જૂન બાદ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે, જેને કારણે 26 થી 30 જૂન દરમિયાન રાજ્યભરમાં ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડી શકે છે। આ બાજુ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, આણંદ સહિત મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડશે, જેમાં સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, નર્મદા જેવા દક્ષિણ જિલ્લાઓમાં પણ પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે। જૂનાગઢ, અમરેલી, ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી સહિત સૌરાષ્ટ્રના વિસ્તારોમાં માટે એલર્ટ અપાશે, જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા જેવા ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા છે। 30 જૂન સુધી રાજ્યમાં મોટાભાગના ભાગોમાં વીજળી સાથે ધોધમાર વરસાદ પડશે। લોકોને હવામાન વિભાગના સૂચનો અનુસરી સલામત રહેવાની સૂચના આપવામાં આવી છે। જોતા રહો સમાચાર, સેન્ટ્રલ ભારત ન્યૂઝ બ્યુરો।